અસમંજસની સ્થિતિ વચ્ચે વિક્રમ માડમ અત્યારે મીડિયા સમક્ષ. નહીં, તમને લોકોને જો ન ખબર હોય તો જૂનની અંદર તમે જામનગરના છાપાઓ જોઈ લ્યો, મીડિયા જોઈ લ્યો. મેં જૂનની અંદર ડિક્લેર કરી દીધું હતું કે હું લોકસભા લડવાનો નથી. હાર્દિક પટેલનું નામ તો 3-4-5 દિવસથી આ મેદાનમાં આવ્યું છે. મેં જૂનમાં ડિક્લેર કરી દીધું હતું અને સવા મહિના પહેલા પ્રદેશ કાર્યાલયથી બેસીને 28મી જાન્યુઆરી 29મી જાન્યુઆરીએ તારીખ પણ આપને આપી દઉં, ત્યારે પણ મેં ફરીને રિપીટ કરી દીધું હતું. વારંવાર મેં રિપીટ કરી દીધું હતું. હું આ વખતે લોકસભા લડવાના મૂડમાં જ નહોતો. હું ધારાસભ્ય છું. હું 2 વાર સાંસદ અને 2 વાર ધારાસભ્ય રહી ચૂક્યો છું. આખી જિંદગી જો અમે ચૂંટણીઓ લડીએ તો એમ કહે છે કે બીજાને ચાન્સ નથી મળતો અને બીજાને ચાન્સ આપીએ તો એમ કહે છે કે તમે શું કામે હટી જાવ છો. હાર્દિકના નામ સામે સ્થાનિક નેતાઓમાં કોઈ નારાજગી? જરાય વાંધો નથી, કોઈ જાતનો વાંધો નથી. નોર્મલ કોઈ ચર્ચા કે કોઈ આવી વાતો કરે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને બદનામ કરવાની વાત કરે અલગ છે. જામનગરની અંદર હાર્દિક પટેલ લડે તો એ સર્વસંમત ઉમેદવાર છે અને કોઈનો વિરોધ નથી.